કબીર મંદિર ગોધરા ખાતે મહંતાએ ચાદર વિધિ કાર્યક્રમ યોજાયો। પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલ કબીર મંદિરમાં કબીર સંપ્રદાયની પ્રણાલી મુજબ સંત શ્રી સાઈરામજી સાહેબ અને સંત શ્રી ઈસુરામજી સાહેબને સંતશ્રીઓમાંથી મહંતશ્રીઓ તરીકેનો દરજ્જો પ્રદાન કરવાની મહંતાએ ચાદર વિધિ કાર્યક્રમ કાર્તિક પૂર્ણિમાના રોજ લીંબડી સુરેન્દ્રનગરના પરમ પૂજ્ય મહંત શ્રી ચરણદાસજી બાપુ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। ગોધરા કબીર મંદિરના બે સંતોને મહંત તરીકે ચાદર વિધિ સંપન્ન કરવામાં આવી। આ પ્રસંગે લુણાવાડા કબીર મંદિરના મહંત શ્રી પરસોત્તમદાસ સાહેબ, ધરોલાથી મહંત શ્રી સેવાદાસ સાહેબ, બોડીદરાથી મહંત શ્રી રોહિતદાસ સાહેબ, ચંચલાવથી મહંત શ્રી પ્રેમપ્રકાશદાસ સાહેબ, મંદસૌર મધ્યપ્રદેશથી મહંત શ્રી વિશ્રામદાસજી સાહેબ ઉપરાંત અન્ય મહંત શ્રી નાનદાસજી સાહેબ, મહંત શ્રી હરિચરણદાસજી સાહેબ, મહંત શ્રી પ્રેમદાસજી સાહેબ, મહંત શ્રી રામચંદ્રદાસજી સાહેબ, અતિથિ વિશેષ તરીકે વડોદરાથી ભક્તરાજ પ્રકાશભાઈ ચોકસી, દાહોદથી ભક્તરાજ કાંતિભાઈ અમલિયાર, ઠાસરાથી ભક્તરાજ પ્રવીણચંદ શાહ, અમદાવાદથી ભક્તરાજ કાંતિભાઈ સોની તથા પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના મહંત સાહેબો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ નિમિત્તે સત્સંગ, પ્રવચન, પાઠ, પૂજા, આરતી, ભજન, ભેટ વિદાય અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું। મહંતાએ ચાદર વિધિ કાર્યક્રમનું આયોજન શ્રી CR સંગાડા, શ્રી છગનભાઈ રાવલ તથા અન્ય ટ્રસ્ટીઓ અને ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું।